नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકાર ચાલે છે અને બંધ અધિકારની ગાથા 286 287 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા એનો અર્થ ટીકા ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લીધા છે. હવે વિશેષ અંશ આજે લઈએ. મૂળ ગાથામાં જે વાત આવી એ અગાઉની જે 3 ગાથા 283 84 85 આવી હતી એને આગળ વધારતા એના દ્રષ્ટાંત તરીકે કહેવામાં આવી કે અપ્રતિક્રમણ પરનું લક્ષ્ય કરતા થાય એટલે જે પરદ્રવ્ય છે એ નિમિત્ત છે અને એના કારણે જે જીવને રાગાદી ભાવ થયા એ નૈમિતિક છે. એટલે એવું નિમિત્ત નૈમિતિકપણાને આત્માના સ્વરૂપમાં કોઈ સ્થાન નથી. એટલે કે એ આત્માના ભાવ હોઈ શકે નહીં. એ નૈમિતિક ભાવ થયા તો એનું નિમિત્ત પરદ્રવ્ય હોય પણ આત્મા હોય નહીં. એટલે કે રાગ દ્વેષ આત્માના હોય નહીં. આત્મા રાગ દ્વેષનો અકારક છે. આ બધી વાત આપણે સમજ્યા. અને અહીંયા આ ગાથાની અંદર પછી દ્રષ્ટાંત લેવામાં આવ્યું. દ્રષ્ટાંત ઉદ્દેશિક આહારનું લેવામાં આવ્યું. અહીંયા અધઃકર્મ એટલે જે પાપ કર્મથી આહાર નિપજે છે એ અને ઉદ્દેશિક આહાર એના દ્રષ્ટાંતથી એ આહાર છે તે દ્રવ્ય છે અને એવા દ્રવ્યને ગ્રહણ કરવાનો જે ભાવ તે નૈમિતિક થયું. આહાર છે તે દ્રવ્ય છે તે નિમિત્ત અને એને લેવાનો ભાવ જે થયો તે નૈમિતિક. એમ એ નિમિત્ત નૈમિતિકપણું છે અને એમાં મુનિને એવું નૈમિતિકપણું ન થાય. મુનિ છે તેને એવા અધઃકર્મ અને ઉદ્દેશિક આહાર લેવાના ભાવ ન થાય એટલે એમને એવું નૈમિતિકપણું નથી. જે એવા નિમિત્તને પચકે છે એને પછી એ નૈમિતિકપણું થતું જ નથી. એટલે એને એવા ભાવને પણ પચક્યા જ છે. પણ જે એવા નિમિત્તને પચકતો નથી એટલે કે એનું લક્ષ્ય ચાલુ રાખે છે તો પછી એને એવા ભાવ પણ થાય છે. એટલે એને નૈમિતિકપણું પણ રહ્યું જે કર્મબંધનું કારણ છે. અને પછી છેલ્લી વાત એ પણ લીધી કે સમસ્ત પરદ્રવ્યો છે એ નિમિત્ત છે અને એને લક્ષ્ય થતા ભાવ તે નૈમિતિક છે. એટલે સમસ્ત પરદ્રવ્યોને પચકવા, સમસ્ત પરદ્રવ્યોને જેને પચક્યા છે એને કર્મબંધ નથી. આ બધી વાત આપણે બરાબર સમજ્યા છીએ. ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ પ્રયોજનભૂત વાત છે. આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 348. અહીંયા આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે. બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે પહેલું તો વ્યવહારનો જે પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે. જો ઉદ્દેશિક આહાર પાણી લેવાનો રાગ એ મારું કાર્ય હોઈ શકે નહીં એ બધી વાત તો આવી. એ તો બધું આપણે સમજ્યા, બરાબર છે. મુનિરાજને એમ જ હોય. પણ અહીંયા તો હવે ગુરુદેવ થોડોક વધારે વિસ્તાર કરે છે અને તત્વની વાતને અહીંયા આધ્યાત્મિકતા સહિત સમજાવે છે. બહુ મહત્વની વાત છે, ખૂબ પ્રયોજનભૂત વાત છે. શું કહ્યું કે પહેલું તો વ્યવહારનો જે પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે.
વ્યવહારનો પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે. પરદ્રવ્યનો પ્રેમ છોડવો, પરદ્રવ્યનું લક્ષ છોડવું, પરદ્રવ્ય નિમિત્ત છે અને એના નિમિત્તે રાગદ્વેષના જ ભાવ થાય છે, એ વિભાવ છે, એ આત્માનું કર્તવ્ય નથી. આ બધી વાત કરીએ, પણ પરદ્રવ્ય વિશે શું? તો કોને પરદ્રવ્ય કહેવું? જો એની વ્યાખ્યાને લંબાવી, ગુરુદેવે એને વિસ્તારી. એ છે કે વ્યવહારનો જે પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે. આ વ્યવહારનો પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ છે. વાત સાચી છે ને? એ જ પરદ્રવ્ય છે. બીજે પર્યાયને પરદ્રવ્ય કીધું છે એ વાત અહીં નથી લેવી. અહીં તો આ વ્યવહારની રાગની ક્રિયા જેટલી છે તે બધી પરમાર્થે પરદ્રવ્ય છે એમ વાત છે. આ વ્યવહારની રાગની ક્રિયા જેટલી છે તે બધી પરમાર્થે તો બધી પરદ્રવ્ય છે. ક્યાં આત્માનું છે ભાઈ? એ કઈ આત્માનું નથી. એક વસ્તુ આત્માની નથી. ભગવાન આત્માને એમાંનું કાંઈ નથી. નક્કામાનો જીવ લડ્યા કરે છે. મને તો એ જ સમજણ નથી પડતી કે સીધી સરળ વાત છે કે ભગવાન આત્મા કાંઈ કરી શકતો નથી. કૃપાળુદેવે કહ્યું, આટલા મહાત્માઓએ કહ્યું, સીધી વાત તો કરી. પોતે પોતાના ભાવે રહે એ સિવાય બીજું કાંઈ કરતો નથી. હવે બીજા બધા આમાં ફરી પાછા એના વિશ્લેષણોના એનાલિસિસને આમ ને તેમ ને ક્યાં સીધું સરળ તો છે. ભગવાન આત્માને ક્યાં કાંઈ છે? અને એવા ભાવે જે થયા છે એ બધા આજે પરમેશ્વર પદને પામ્યા છે. બીજું કોણ પામ્યું? કોણે કેવળ જ્ઞાન કર્યું છે? પોતે પોતાના સ્વભાવ ભાવે થયા એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. કેટલું સહેલું સરળ છે. અને એ વાતને ગુરુદેવે જુદી જુદી રીતે સમજાવી. જો અહીંયા કેટલી સરસ વાત મૂકી છે. જરાક ધ્યાન આપીએ તો આપણને થાય કે ઓહો, આ બધો વ્યવહારનો જે પ્રેમ છે, આ શુભ ભાવ ને આ ને તેનાથી આમ થાય ને તેમ થાય ને, અરે બધી વાત ભાઈ તારી સાચી, બધું બરાબર છે, સહકારી કારણ છે ને બધું બરાબર છે, પણ સ્વથી તો જુદું કે નહીં? એ સ્વથી જુદું કે નહીં? એ આત્માનું તો નથી ને? એ સિદ્ધને તો હોતું નથી ને? તો બસ, તો પછી સ્વથી જે જુદું છે એ બધું પરદ્રવ્ય. કેટલી સહેલી સરળ વ્યાખ્યા કરી, પણ એનો વિસ્તાર જયારે આપણે સમજીએ ત્યારે આપણને થાય ઓહો, આવો સ્વીકાર કરતા તો મારે ક્યાંય પછી જવા પણ રહેતું જ નથી. હું મારામાં જ પાછો વળું છું, મારા તરફ જ પાછો વળું છું. આપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરી અને અકર્તા ભાવમાંથી પછી બહાર આપણે ક્યાંય રહ્યા જ નહીં કરવા વાળા, એટલે પાછા વળ્યા, સ્વરૂપ તરફ વળ્યા. હા, અહીંયા ગુરુદેવે બીજી રીતે આપણને પાછા વળ્યા. કે છે કે વ્યવહારનો પ્રેમ છે એ સ્વદ્રવ્યથી વિરુદ્ધ પરદ્રવ્ય છે. બીજી જગ્યાએ તો પર્યાયને પરદ્રવ્ય કીધું છે, પણ હજી એ વાત અહીંયા નથી લેવી કે છે. પણ અહીં તો વ્યવહારની અને રાગની ક્રિયા જેટલી છે તે બધી પરમાર્થે પરદ્રવ્ય છે એમ વાત છે. અને પરદ્રવ્યનું કાર્ય મારું એ માન્યતા મિથ્યાત્વ છે. સમ્યક દ્રષ્ટિને વ્યવહારનું કાર્ય મારું એમ વ્યવહારની રુચિ હોતી નથી. એને વ્યવહારનો રાગ આવે છે, પણ એને વ્યવહાર જે પરદ્રવ્ય એની રુચિ છૂટી ગઈ હોય છે. રાગ આવે છે, શુભાવ એને આવે, મુનિને પણ આવે, પણ આવે છે તો પણ ક્યાં? એને એ કઈ રીતે આવે છે? એ એમને હે પડે છે, એ એમને છોડવા લાયક લાગે છે. એની રુચિ નથી, એટલે સારો નથી ગણતા, એને ધર્મ નથી ગણતા. રાગ તો આવવાનો જ છે. પોતે જ્યાં સુધી શુદ્ધ ભાવે નથી થતા ત્યાં સુધી શુભ ભાવ તો આવવાનો જ છે. જેટલો સમય શુદ્ધ ભાવે રહ્યા એટલો સમય તો બરાબર છે, પણ બાકીનો સમય શું? બાકીના સમયમાં શુભ ભાવ જ આવે. એટલે શુભ ભાવ આવ્યો તો શું થઈ ગયું? આવે શુભ ભાવ, પણ શુભ ભાવને પોતાનો માને છે કે ના શુભ ભાવ છે એટલે સારું છે, ને પુણ્યનો બંધ પડે એટલે પછી મનુષ્યની ગતિ મળે ને પછી એને લીધે થઈને ધર્મ થાય ને આવી બધી કઈ મુનિની માન્યતા નથી. એ સમજે છે ને પાછા સ્વરૂપ તરફ ઢળી જાય છે. બીજી જગ્યાએ તો પર્યાયને પરદ્રવ્ય કીધું છે, પણ હજી એ વાત અહીંયા નથી લેવી કે છે. પણ અહીં તો સમયમાં શુભ ભાવ જ આવે. એટલે શુભ ભાવ આવ્યો તો શું થઈ ગયું? આવે શુભ ભાવ, પણ શુભ ભાવને પોતાનો માને છે કે ના શુભ ભાવ છે એટલે સારું છે, ને પુણ્યનો બંધ પડે એટલે પછી મનુષ્યની ગતિ મળે ને પછી એને લીધે થઈને ધર્મ થાય ને આવી બધી કઈ મુનિની માન્યતા નથી. એટલે એ બધો વ્યવહાર છે એવો હોય એ વસ્તુ જુદી છે. અને એમાં
એમાં રુચિ કરવી, એને ધર્મ માનવો, એ બરાબર છે, સારું છે, મને ઉપયોગી છે, લાભદાયક છે, એવી માન્યતા કરવી, એ વાત જુદી છે. આવે શુભ ભાવ આવે તો આવે, શું છે. પૂર્વે જે કર્મ એવા કર્યા છે, એના ઉદયો પણ આવે છે, એના નિમિત્તે શુભ ભાવ આવે છે. એટલે એટલી પોતાની નબળાઈ છે, પોતે સ્વરૂપને વિશે નથી રહેતા એટલે શુભ ભાવ આવે છે. બહારમાં રહ્યા એટલે શુભ ભાવ આવ્યો, અંતરમાં રહ્યા હોત તો શુભ ભાવ ના આવત. પણ એ વાત એ સમજે છે ને પાછા સ્વરૂપ તરફ ઢળી જાય છે. આગળ કહે છે અહીંયા કે હવે આમાં ચરણાનુયોગનો દાખલો આપીને ઉદ્દેશિક આહારનો મુનિને ત્યાગ હોય છે એ વાત કરી છે. આખરી વાત છે. અત્યારે તો બધું ગડબડ થઈ ગયું છે અને તત્વ વિરુદ્ધની વાત ચાલે છે. અહીંયા તો પોતે સ્વદ્રવ્ય અને બધા પરદ્રવ્યો એ બે વચ્ચેનો વ્યવહાર એટલે નૈમિતિક આખો તોડી નાખવાનો સિદ્ધાંત કહે છે. જો આ વાક્ય સમજવા જેવું છે. શું કહ્યું કે પોતે સ્વદ્રવ્ય, પોતે ભગવાન આત્મા સ્વદ્રવ્ય અને બીજા બધા પરદ્રવ્યો એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એ બે વચ્ચેનો વ્યવહાર આખો તોડી નાખવાનો સિદ્ધાંત અહીંયા તો કયો છે કે ભાઈ આ પરદ્રવ્ય છે, એના નિમિત્તે મને કંઈક પણ થાય તો એ મારું હોઈ શકે નહીં. સ્વદ્રવ્ય એનાથી ભિન્ન છે, એનાથી જુદું છે. સ્વદ્રવ્યને પરદ્રવ્ય સાથે કોઈ એવો વ્યવહાર છે જ નહીં. પેલું પરદ્રવ્ય છે એ એના કારણે પરિણમે, એમાં આ સ્વદ્રવ્યને કાંઈ કરવા પણ નથી. અને પરદ્રવ્ય પરિણમે છે એની અંદર જેમ સ્વદ્રવ્યને કાંઈ કરવા પણ નથી, એવી રીતે આ સ્વદ્રવ્યના નિર્મળ પરિણમનની અંદર એની નિર્મળ પરિણતિ થયા કરે છે. એમાં પેલા પરદ્રવ્યને કાંઈ કરવા પણ નથી. બે વચ્ચે કાંઈ સંબંધ નથી. આ વિકલ્પો છે ને એ પરદ્રવ્ય છે. એ વિકલ્પો કાંઈ સ્વદ્રવ્યમાં કરતા નથી. સ્વદ્રવ્યનું નિર્મળ પરિણમન થયા કરે છે, તે થયા કરે છે. એ વિકલ્પો એને કંઈ કરાવે એમ પણ નથી. વિકલ્પોને એની સાથે સંબંધ પણ નથી. મન વગરના અસંગની છે ને, મન જેમને નથી, બરાબર, એમને પણ એવું શુદ્ધ નિર્મળ પરિણમન તો અંદરમાં ચાલ્યા જ કરે છે. એ વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વિકલ્પો દ્વારા કંઈ થઈ રહ્યું છે એવું તો છે જ નહીં. વિકલ્પો દ્વારા કંઈ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એવું તો છે જ નહીં. વિકલ્પોમાં રહ્યા. વિકલ્પ મનની ક્રિયા છે. મનને સ્વરૂપ સાથે શું સંબંધ? કાંઈ સંબંધ નથી. અહીં તો પોતે સ્વદ્રવ્ય અને બધા પરદ્રવ્યો એ બે વચ્ચેનો વ્યવહાર નૈમિતિક આખો તોડી નાખવાનો સિદ્ધાંત કયો છે. એટલે સ્વદ્રવ્ય પોતે ચૈતન્ય મહાપ્રભુ, એની જ્યાં અંતરદ્રષ્ટિ અને રુચિ થઈ ત્યાં એને વ્યવહાર જે પરદ્રવ્ય એની રુચિ છૂટી જાય છે. હવે આગળ જતા મુનિને જ્યારે વિશેષ અંતર સ્થિરતા થઈ છે, ચારિત્રના આનંદમાં વિશેષ રમણતા થઈ છે, એવી અંતરદશા થઈ છે, ત્યારે મુનિરાજ કહે છે કે આ જે ઉદ્દેશિક છે એ જળથી બનેલું જળ છે. ઉદ્દેશિક આહારને માટે કહે છે કે એ આહાર જળથી બનેલ જળ છે અને એને લેવાનો ભાવ, એને ગ્રહણ કરવાનો ભાવ એ પણ જળ છે. એ જડના કાર્યને હું કેમ કરું? હું કહેતા ભગવાન આત્મા એ કાર્ય કરે નહીં. ઉદ્દેશિક લેવાના ભાવને મારા કાર્યપણાનો અભાવ છે. મારું કાર્ય તો મારા સ્વરૂપને વિશે, એમાં આ આહારને ગ્રહણ કરવાનો ભાવ, જડને ગ્રહણ કરવાનો ભાવ હોય ક્યાંથી? એ મારું કાર્ય નથી. જડનું કાર્ય જડમાં થાય. એ જે રીતે ઉત્પન્ન થયો જે આહાર એ એનું કાર્ય એનામાં થયું. એટલે એના કાર્યપણાનો મારામાં તો અભાવ છે. અર્થાત મુનિરાજને ઉદ્દેશિક આહારના ગ્રહણના ભાવનો અભાવ જ હોય છે. મુનિરાજને ઉદ્દેશિક આહારના ગ્રહણના ભાવનો અભાવ જ હોય છે. અને આ પ્રત્યાખ્યાન છે, પચખાણ છે. હવે આગળ વાત કરે છે, ટીકાની આગળની વાતને સમજાવે છે
કે આ રીતે આ જે વાત આપણે મુનિરાજની લીધી તો કે એ રીતે એટલે તત્વજ્ઞાનપૂર્વક એમ તત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પૂતગળ દ્રવ્યને પચકતો આત્મા એટલે મુનિ જેમ નૈમિતિકભૂત બંધ સાધક ભાવને પચકે છે. પૂતગળ દ્રવ્યને પચકે એટલે પછી એના નિમિત્તે થતો ભાવ છે જે સાધક ને બંધનું કારણ છે એ બંધ સાધક ભાવને પણ એ પચકે છે. તેમ કરીને આખી વાત જે લીધી છે એને અહીંયા ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવે આખી વિશિષ્ટ નવી દ્રષ્ટિ આમાંથી આપણને આપી છે. સામાન્ય અર્થ તો બધાને સમજાઈ જાય છે, ગાથા સરળ છે, ઉદાહરણ છે, વાત તો ખરું, પણ ગુરુદેવે જે વાત બીજી આખી મૂકી કે આ સ્વ સિવાય બીજું બધું વ્યવહાર એ બધું પરદ્રવ્ય છે ભાઈ, એનું લક્ષ કરે છે તોય તને અપ્રતિક્રમણ જ છે અને અપ્રત્યાખ્યાન જ છે. એને પચકવાની જરૂર છે. તને એને રુચિ રાગ પડ્યા છે ને પરદ્રવ્ય સ્વ સિવાય જે બીજું બધું છે એ બધું શું છે એનો વિચાર કર. એવા પ્રતિક્રમણને એવા પ્રત્યાખ્યાન થાય તો સ્વરૂપ તરફ વળે. કેટલી સુંદર વાત મૂકી દેવી છે. અહીંયા કહે છે આ તત્વજ્ઞાનની વાત આવી એટલે તત્વજ્ઞાન પૂર્વક એટલે કે આ મુનિએ જે વાત કરી એ રીતે કે મને એ કાર્ય મારું હોય નહીં એમ કરીને વાત કરી એટલે કહે છે કે એમ તત્વજ્ઞાન પૂર્વક નિમિત્તભૂત પૂતગળ દ્રવ્યને પચકે એટલે નૈમિતિકભૂત બંધ સાધક ભાવને પણ પચકે છે. હવે એને અહીંયા સમજાવી છે કે જુઓ આ સૂક્ષ્મ વાત એમ સમ્યક દર્શન રહિત ઉદ્દેશિક આહાર ન લે અને આહાર ન લે ઉપવાસ કરે એવું તો એને અનંતવાર કર્યું છે. આ જે કહ્યું એ વાત એને સમ્યક દર્શન વિના સમ્યક દર્શન રહિત સમ્યક દર્શન થયું નથી છતાં પણ એ ઉદ્દેશિક આહાર ન લે અને ઉપવાસ કરે એવું તો એને ભૂતકાળમાં અનંતવાર કર્યું છે. પણ એથી શું તત્વજ્ઞાનપૂર્વક એનો અર્થ એવો છે કે આત્મજ્ઞાનપૂર્વક. તત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક તે સંબંધીનું લક્ષ અને તે સંબંધીના રાગનું કાર્ય એને છૂટી જાય એને વાસ્તવિક મુનિપણું કહે છે. અને એમ થાય એને વાસ્તવમાં પચકાણ છે. ઉદ્દેશિક આહાર એને નથી લીધો, સમ્યક દર્શન નહોતું થયું, મિથ્યાત્વ સહિત હતો અને જેને દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારે પણ એને ઉદ્દેશિક આહાર નહોતો લીધો એવું તો બન્યું છે, અનંતવાર એવું તો બન્યું છે. અરે સાધકની વાત લઈએ, હજી મુનિ પણ નથી થયો અને માત્ર પોતે કંઈક સમજ્યો છે તો પણ એ એવા આહાર નથી ગ્રહણ કરતો, એવું પણ બને. એમાં સૂક્ષ્મ પણ હિંસા થતી હોય એવા આહાર એ ગ્રહણ નથી કરતો. લૌકિકમાં પણ ઘણા લોકો એવી રીતે હોય છે કે શુદ્ધ આહાર લેવો. શુદ્ધ આહાર એટલે કે જે છે તે લેવું, અમારા માટે કઈ બનાવતા નહીં. આ તો ઘણા લોકોને હોય છે. એમને માટે સ્પેશિયલ આપણે કઈ બનાવીએ તો એ ન લે, એવા ન જમે. એવા લોકો મેં જોયા છે. શુદ્ધ આહાર લે, જે હોય તે લેવાનું, ન હોય તો કઈ નહીં. જે ઘરમાં બનતું હોય એ પ્રમાણે લે. એક આટલું વધારાનું કઈ આમ તેમ કરે નહીં. એક મીઠું ઉપરથી નાખે નહીં કે લીંબુ ઉપરથી નાખે નહીં. હોય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે એમ તો દ્રવ્યલિંગી સાધુ હોય તે પણ પોતાને માટે બનાવેલા ઉદ્દેશિક આહાર પાણી લેતા નથી. દ્રવ્યલિંગ છે અને ભાવલિંગ નથી એવા દ્રવ્યલિંગની વાત છે. જો પોતાને માટે બનાવેલા આહાર પાણી લે એવો એનો ભાવ હોય તો તે નવમી ગ્રેવિક જઈ શકે નહીં. દ્રવ્યલિંગી સાધુ ભાવલિંગ નથી, સમ્યક દર્શન વિનાના જે એવું ઊંચું ચારિત્ર પાળે છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ છે, દ્રવ્યલિંગી છે, સમ્યક દર્શન નથી, તો એ નવમી ગ્રેવિક સુધી દેવલોકમાં જાય છે. તો કઈ અમસ્તા જતા હશે? કેવો પુણ્યનો બંધ! એટલે એ પણ કાંઈ ઉદ્દેશિક આહાર લે નહીં. ઉદ્દેશિક આહાર એ લેતા નથી. દ્રવ્યલિંગી પોતાને માટે બનાવેલા જળનું ટીપું ખૂબ આકરી તૃષા હોય તોય પ્રાણાંતે પણ ન લે. પ્રાણ જાય તો પણ ન લે. એવો એને અંદર શુભભાવ હોય છે. પણ એ કાંઈ નથી, કેમ કે એને અંદર તત્વજ્ઞાન હોતું નથી.
આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી. અર્થાત રાગના અભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું પરિણમન તેને હોતું નથી. રાગના અભાવ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું પરિણમન તેને હોતું નથી. માત્ર શુભભાવમાં સંતોષાઈ ગયા છે અને એનાથી ભિન્ન એક જ્ઞાયક સ્વભાવી આત્માની દ્રષ્ટિ એ કરતો નથી. તેથી આત્મજ્ઞાન વિના પોતાના માટે કરેલો આહાર ન લે તો એ કાંઈ ત્યાગ નથી. સાચા અર્થમાં એ કાંઈ પચખાણ નથી. અહીં કહે છે તત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક. તત્વજ્ઞાનપૂર્વક એટલે આત્મજ્ઞાનપૂર્વક. નિમિત્તભૂત ઉદ્ગળ દ્રવ્યને એટલે ઉદ્દેશિક આહાર આદિને પચકતો એટલે લક્ષમાંથી છોડતો તે મુનિ નૈમિતિકભૂત બંધ સાધક ભાવને પચકે છે. ઉદ્દેશિક આહાર આદિ લેવાનો ભાવ બંધ સાધક ભાવ છે. ઉદ્દેશિક આહાર લે એ બંધનો ભાવ છે અને તે મુનિને હોય નહીં, એવો ભાવ મુનિને થાય નહીં. તેથી કહ્યું કે ઉદ્દેશિક આદિ આહારના લક્ષ્યને છોડે છે. તે એનું લક્ષ્ય છોડે છે, માટે પછી એના નિમિત્તે થતા વિકારના બંધના પરિણામને પણ છોડે છે. અર્થાત તેને બંધ ભાવ થતો નથી, અબંધ રહે છે. બંધ સાધક ભાવને પચકે છે. આ રીતે બંધ સાધક ભાવને પચકે છે. ઉદ્દેશિક આહાર પર દ્રવ્ય એ નિમિત્ત એને પચકે છે, એનું લક્ષ્ય છોડે છે, એટલે એના નિમિત્તે થતો ભાવ એ નૈમિતિક એનું પણ પચખાણ થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ગૃહસ્થાશ્રમમાં સંકિતિ તત્વજ્ઞાની હોય તેને આહાર આદિનો ભાવ હોય છે, તે બંધ ભાવ છે. ગૃહસ્થાશ્રમમાં છે, સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, ધર્મી છે, એને પણ આહાર આદિનો ભાવ છે, તે બંધ ભાવ છે. એને લીધે બંધ પણ પડે, પણ તે અસ્થિરતાનો દોષ છે. આ બંધ ભાવ આપણે કયો આહાર આદિનો ભાવ આવે એને તો એ શું છે? એ અસ્થિરતાનો દોષ છે. એ ચારિત્રમાં એટલી કચાશ છે, પણ દ્રષ્ટિમાં એટલે કે શ્રદ્ધામાં એને દોષ નથી, મિથ્યાત્વ નથી. સમ્યક દ્રષ્ટિ છે ને એટલે એને મિથ્યાત્વ નથી. દ્રષ્ટિમાં એને દોષ નથી, અસ્થિરતાનો દોષ છે. જ્યારે અહીંયા આ વાત કરી છે મુનિની, અહીં મુનિ દશાની વાત છે. એમાં મુનિ દશાની અંતર સ્થિરતા એવી હોય છે જેથી તે નિમિત્તભૂત ઉદ્દેશિક આદિ આહારના લક્ષ્યને છોડતો લક્ષભૂત બંધ સાધક ભાવને છોડે છે. અર્થાત તેને ઉદ્દેશિક આદિ આહાર લેવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. આવી મુનિ દશા છે. તથાપિ કોઈ ઉદ્દેશિક આદિ આહારને ગ્રહણ કરે તો તે બંધ સાધક ભાવમાં ઉભો છે. તેને અંતરમાં સાચું મુનિપણું નથી. કોઈ એવા ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે તો એ ખરેખર એ બંધ સાધક ભાવમાં ઉભો છે. તેને અંતરમાં સાચું મુનિપણું નથી. આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો સિદ્ધાંત અને સત્ય શું છે એની વાત છે. તત્વદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને રાગનું પરિણમન હોય છે, પણ તત્વદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને રાગનું પરિણમન હોય છે, પણ એનો એ કરતા થતો નથી. જ્યારે અહીં તો મુનિને તો એ કાઢી નાખ્યું, મુનિને તો એ પણ નથી. મુનિરાજને તો ઉદ્દેશિક આદિ આહાર હોતો જ નથી, એટલે તે સંબંધીનું નૈમિતિકપણું પણ હોતું નથી, એવા પરિણામ પણ નથી. અને આ તો સિદ્ધાંતની વાત કહી અને એમાં ચરણાનુયોગનો ન્યાય આપ્યો. આગળ 350માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે સર્વ સિદ્ધાંત સિદ્ધ કરે છે.
શું કહે છે કે તેમ સમસ્ત પરદ્રવ્યને પચકતો એટલે ત્યાગતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચકે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્ત નૈમિતિકપણું છે. ટીકાની આ વાતનો વિસ્તાર ગુરુદેવ કરે છે કે છે કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવી પ્રભુ ત્રિકાળ પરમાત્મ દ્રવ્ય છે. એમાં એકાગ્ર થતો સમસ્ત પરદ્રવ્યનું લક્ષ્ય છોડતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચકે છે. પહેલા તો પેલા ઉદ્દેશિકને અધકર્મનું દ્રષ્ટાંત લીધું, ત્યાં તો એટલી જ વાત કરી, પણ હવે આમાં તો સમસ્ત પરદ્રવ્યોને લીધા, સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ્ય છોડે છે એમ કહ્યું. તો પછી પરદ્રવ્યો એમાં તો દેવ ગુરુ શાસ્ત્ર પણ આવી ગયા. એટલે કે દેવ ગુરુ શાસ્ત્રના લક્ષ્યને છોડતો આત્મા તેના નિમિત્તે થતા રાગને પણ છોડે છે. કોઈને એમ થાય કે આ દેવગુરુ શાસ્ત્રને છોડીને ધર્મ કેવી રીતે થાય? ભાઈ, અપેક્ષા સમજવાની છે. અહીંયા કઈ અપેક્ષાથી વાત ચાલે છે કે શુભનું લક્ષ્ય છોડીને પોતે શુદ્ધમાં જાય છે. શુભનું લક્ષ્ય છે જ્યાં સુધી ત્યાં સુધી એનો ભાવ છે તે શુભ ભાવ છે, અને શુભ ભાવ છે એ બંધનું કારણ છે. એને પુણ્યનો બંધ પડે છે, પણ એને છોડીને શુદ્ધમાં જવાની વાત છે. કઈ અપેક્ષાએ વાત ચાલે છે? શુદ્ધની અપેક્ષાએ એવા દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય થાય એ શુભ ભાવ છે, તો એવા શુભ ભાવને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જવાની વાત છે. અને એમ થાય તો એને સમગ્ર દ્રવ્ય જે નિમિત્ત છે એને છોડ્યું, એટલે એમ થતા એને પ્રત્યાખ્યાન થયું, સમગ્ર ભાવનું પ્રત્યાખ્યાન થયું. અને સમગ્ર ભાવનું પ્રત્યાખ્યાન થતા એ સ્વરૂપમાં લીનતા કરે છે. શાસ્ત્રના લક્ષ્યને છોડતો, દેવગુરુ શાસ્ત્રના લક્ષ્યને છોડતો આત્મા તેના નિમિત્તે થતા રાગને પણ છોડે છે. એટલે એમાં કહેવાનો આશય એવો છે કે એમના પ્રત્યેનો શુભ ભાવ એને છોડે અને શુદ્ધમાં જાય. એમ નથી કહેવું અહીંયા કે દેવગુરુ શાસ્ત્ર છે એ નકામા છે, એમ કહેવાનો આશય અહીંયા નથી. છોડતા લાયક છે એટલે એના પ્રત્યેનો જે શુભ ભાવ છે એ છોડવા લાયક છે. જેને તત્વની દ્રષ્ટિ થઈ હોય ને એને એવા ઊંધા થતા જ નથી. જેને ખરેખર નિશ્ચયથી ધર્મ પ્રગટ થયો હોય એને એમ થતું જ નથી. જે શાસ્ત્રના સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો રહે છતાં પણ એને વ્યવહાર જે છે એ સાચો વ્યવહાર હોય. જેને સમ્યક દર્શન થયું છે એ હંમેશા એમ જ કહે કે મને આ દેવની કૃપાથી કે ગુરુની કૃપાથી કે શાસ્ત્રની કૃપા થઈ, એટલે કે શાસ્ત્રના નિમિત્તે, એટલે એને કારણે, એમ એ નિમિત્તે તો બોલે નહીં, એને કારણે જ એનો અમારી ઉપર ઉપકાર છે, એને કારણે જ અમને આ પ્રાપ્ત થયું. એ એમ જ હંમેશા બોલશે, એમ જ હોય, એની દ્રષ્ટિમાં એમ જ હોય. એ કઈ નથી સમજતા એમ નથી. તત્વની વાત સમજે છે કે ભાઈ સમ્યક દર્શન થાય છે તો નિસર્ગ જ હોય છે. ખરેખર તો નિમિત્તથી આપણે કહીએ છીએ, પણ નિમિત્તપણું જે છે એ નિમિત્તપણું ક્યાં સુધી છે? એ વ્યવહાર છે. ખરેખર તો એ સમયની જે પર્યાય થઈ, સમ્યક દર્શનની પર્યાય થઈ, એ સ્વતંત્ર રીતે તો ઉત્પન્ન થઈ છે. એ વાત એ નથી જાણતા, એ જાણે છે. છતાંય શું કહે છે કે ગુરુદેવને કારણે અમને સમ્યક દર્શન થયું, ગુરુદેવે આ તત્વ સમજાયું માટે અમને સમ્યક દર્શન થયું, એમ જ કહે છે. એટલે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અવિનય એમને થતો જ નથી. આવી વાત કરી હોય એટલે એમાં કઈ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અવિનય કઈ આવતો નથી. એ તો તત્વ સિદ્ધાંતની વાત સમજાવી છે, અને જે સિદ્ધાંતની વાતને આત્મસાત કરી અને જેને નિશ્ચય થાય છે એને તો આમ જ હોય છે, એનો વ્યવહાર તો આવો જ હોય છે. એનો તો વ્યવહાર એમ જ હોય છે કે દેવગુરુ શાસ્ત્રની એને તો અહોભાવ જ છે, એવું જ હોય. શુભભાવ એમ જ હોય. અને છતાંય પાછા જાણે છે કે પોતે સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરવાનો જ છે, એટલે ઉગ્રતાપૂર્વક સ્વરૂપને વિશે પુરુષાર્થ કરે છે. દેવ ગુરુ શાસ્ત્રને માને છે. 12માં આવે છે તો શાસ્ત્ર વાંચે છે, 12માં આવે છે ધ્યાનમાંથી ત્યારે શાસ્ત્ર જ વાંચે છે. શાસ્ત્ર પ્રત્યે અહોભાવ છે, શાસ્ત્રના કર્તા પ્રત્યે અહોભાવ છે, ગુરુ પ્રત્યે અહોભાવ છે. કુમકુંદાચાર્ય ભગવાન સાક્ષાત નથી, કુમકુંદાચાર્ય ભગવાનનું શાસ્ત્ર વાંચતા
જે જ્ઞાન થાય છે એ દ્વારા એમના પ્રત્યેનો અહોભાવ વધતો જાય છે, કંઈ ઘટતો જતો નથી. સમ્યક દર્શન થાય એટલે એમ નથી થઈ જતું કે અમને અમારા કારણે થયું, એમ નથી થઈ જતું. આ શાસ્ત્રનું કઈ મહત્વ નથી, શાસ્ત્રને છોડો, એવું ન થાય, એવું થાય જ નહીં. એટલે દ્રવ્યાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરવા છતાં પણ એવું ન થાય, કઈ નિશ્ચય આભાસી પણ થઈ જતું નથી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજીએ તો પછી કોઈ પ્રશ્ન છે જ નહીં. શું વાત સમજાવી છે? બહુ ઊંચી વાત સમજાવી છે, સારી રીતે સમજવાનું છે આપણે. એ છે કે દેવગુરુ શાસ્ત્ર પણ એમાં પરમાં આવી ગયા અને એનું લક્ષ છોડવું, એનું લક્ષ પણ છોડવું, કેમ કે એનું લક્ષ કરતા એના નિમિત્તે થતો જે શુભરાગ છે એ પુણ્યબંધનું કારણ છે, માટે આ તો એને પણ છોડે છે. અહીંયા તો સિદ્ધાંત એ છે કે પરદવાઓ દુર્ગઈ, અષ્ટપાવડમાં દેખાયું છે કે પરદ્રવ્યના લક્ષમાં જાય તો એને વિકાર થાય, દુર્ગતિ થાય. અહીંયા તો પરદવાઓ દુર્ગ્રહ કર્યું છે, એને વિકાર થાય. દેવગુરુ શાસ્ત્ર પણ પરદ્રવ્ય છે, તેના નિમિત્તે આશ્રય એને નૈમિતિક વિકાર થાય છે. વિકાર થાય છે એટલે શુભ ભાવ થાય છે, અને એ શુભ ભાવ છે તે પુણ્યબંધનું કારણ છે. એક તરફ એ બંધ રહિત થવા માંગે છે અને બીજી તરફ બંધનું કારણ શોધે, એમ તો બને નહીં. અહીં કહે છે કે આત્મા સર્વ પરદ્રવ્ય તરફનું વલણ છોડીને પરદ્રવ્યના નિમિત્તે થતા વિકારને છોડી દે છે. એનું જ્ઞાન અત્યંત સ્થિર થઈ ગયું હોય છે, અસ્થિરતા એને હોતી નથી, અને આનું નામ પચકાણ છે. 34મી ગાથામાં આવ્યું ને કે સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવો નું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. સમસ્ત પરદ્રવ્યને પચકતો એમ કીધું ને, એમાં તો પોતાના સિવાય જેટલા પરદ્રવ્ય છે તે દરેકને છોડે છે એમ વાત છે. અધકર્મીને ઉદ્દેશિક આહાર અને સદોષ આહારને છોડે છે એટલું જ નહીં, નિર્દોષ આહારને પણ છોડે છે, કેમ કે પરદ્રવ્ય થયું ને એ પણ. ભલે મુનિપણાને યોગ્ય આહાર નિર્દોષ હો, પણ આહારનો વિકલ્પ એ બંધ સાધક ભાવ છે ને. મુનિપણાને યોગ્ય આહાર હો એટલે નિર્દોષ આહાર હો, ઉદ્દેશિક આહાર ન હો, અધકર્મી ન હો એવો આહાર હોય, અને મુનિને યોગ્ય હોય, મુનિ ગ્રહણ કરી શકે એવો આહાર હોય. તે છતાં પણ ગુરુદેવ આખી બીજી વાત કરે છે. ગુરુદેવ કહે છે કે ભલે મુનિપણાને યોગ્ય આહાર નિર્દોષ હોય, પણ આહારનો વિકલ્પ, આહાર શું છે? પરદ્રવ્ય છે. એટલે આહારનો વિકલ્પ એ બંધ સાધક ભાવ છે. સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડે છે, એમાં તો આહાર નિર્દોષ લેવો એ પણ રહ્યું નહીં, કેમ કે એ પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના લક્ષે નૈમિતિક વિકાર થયા વિના રહે નહીં. આવી ચોખ્ખી વાત છે. છેલ્લે કહે છે અહીંયા કે ભાઈ અમે તો તારા હિતની વાત કરી છે. અહીં તો સર્વ નિમિત્ત નૈમિતિક સંબંધને તોડવાની વાત છે. નિશ્ચયથી મુનિ માર્ગ તો એક શુદ્ધ ઉપયોગ જ છે. નિશ્ચયથી મુનિ માર્ગ તો એક શુદ્ધ ઉપયોગ જ છે. પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છે એ કાંઈ મુનિપણું નથી. મુનિને શુદ્ધ ઉપયોગ રૂપ જ માર્ગ છે. મુનિને તો શેનો પુરુષાર્થ છે? સ્વરૂપમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. એટલે શુદ્ધ ઉપયોગ એ જ એકમાત્ર એમની સાધના છે, એમનો પુરુષાર્થ છે. મુનિનો પુરુષાર્થ શું છે? શુદ્ધ ઉપયોગમાં રહેવો. એટલે નિશ્ચયથી મુનિ માર્ગ તો એક શુદ્ધ ઉપયોગ જ છે. પરદ્રવ્ય સંબંધી વિકલ્પ છે એ કાંઈ મુનિપણું નથી. પછી પરદ્રવ્યમાં એ મંદિર બનાવવાનો કે શાસ્ત્ર લખવાનો ભાવ એ પણ પરદ્રવ્ય છે, અને એના સંબંધી જે વિકલ્પ છે એ ભલે એમને કરુણાથી એવા વિકલ્પ આવે, પણ છતાંય એ ભાવ શુભભાવ છે, એ કાંઈ મુનિપણું નથી. નિશ્ચયથી મુનિપણું શું છે? શુદ્ધ ઉપયોગ છે.
જય ધવલમાં તો ત્યાં સુધી લીધું છે કે મેં એક શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરી હતી, પણ એમાં હું ન રહી શક્યો અને આ 6 કાયની દયાનો વિકલ્પ થયો, નિર્દોષ આહારનો વિકલ્પ થયો, એમાં મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, એમાં પચખાણનો ભંગ થયો. કેમ કે પર તરફના વલણનો ભાવ વિકાર છે. એક સ્વદ્રવ્યના વલણનો ભાવ નિર્વિકાર છે. એટલે એનો અર્થ એમ કે મારે સ્વદ્રવ્યમાં જ રહેવું એવી પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાં પછી આ શુભ ભાવ, 6 કાયની દયાનો ભાવ કે નિર્દોષ આહાર કરવાનો ભાવ કે એ કંઈ પણ જે ભાવ થયો એ વિકલ્પ મને હોય નહીં. આટલી બધી ઊંચી વાત લીધી છે. અહીંયા આગળ 351 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, જુઓ, મુનિને નિર્દોષ આહાર લેવાનો વિકલ્પ આવે એમાં મુનિ દશાને કોઈ બાદ આવતો નથી. એથી કઈ મુનિપણી જાય એમ તો નથી, પણ એને અધકર્મી, ઉદ્દેશિક આદિ દોષયુક્ત આહાર લેવાનો વિકલ્પ આવે તો ત્યાં મુનિપણું રહેતું નથી. આવી વાત છે. અહીં તો સઘળાય પરદ્રવ્ય તરફનું વલણ, એટલે કે આહારનું, વિહારનું, દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે વિનય ભક્તિનું વલણ છોડીને એક સ્વદ્રવ્યમાં આવવું, એક માત્ર સ્વદ્રવ્યમાં આવવું અને ત્યાં જ રહેવું, એ મુનિને હોય છે અને એ વાસ્તવિક મુનિ દશા છે એમ સત્ય સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. આટલી બધી વાત આવી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે તો પછી પ્રતિક્રમણ કરે કે નહીં? પ્રતિક્રમણ પાછા ફરવું. ક્યાંથી પાછા ફરવું? બહારમાંથી અંદરમાં જવું, એનું નામ પ્રતિક્રમણ. ગુરુદેવ ઉત્તર આપે છે, સરસ ઉત્તર આપે છે કે સ્વદ્રવ્યમાં આવવું અને રહેવું તે અસ્થિ અને પરદ્રવ્યથી 6 કાય આદિથી હટવું તે નાસ્તિ, એ પ્રતિક્રમણ છે. જો પ્રતિક્રમણ બે રીતે, અસ્થિથી જો વ્યાખ્યા કરીએ તો શું છે કે સ્વદ્રવ્યમાં આવવું અને સ્વદ્રવ્યમાં રહેવું એ અસ્થિથી પ્રતિક્રમણ. અને નાસ્તિથી કહેવું હોય તો એમ કહેવાય કે પરદ્રવ્યમાં 6 કાયના જીવ આદિ બધું આવી ગયું, બધાથી પાછા ફરવું, 6 કાય આદિથી હટવું, પાછા હટવું એ નાસ્તિથી. એટલે બંને રીતે પ્રતિક્રમણની વ્યાખ્યા અહીંયા મૂકી દીધી. સ્વદ્રવ્યમાં આવવું અને રહેવું અને પરદ્રવ્યથી પાછા હટવું, એવું પ્રતિક્રમણ છે. નિર્મળ આનંદના નાથ પ્રભુ આત્મામાં આવીને વસવું, તે પરથી ખસવું છે અને તે પ્રતિક્રમણ છે. આ સિવાય પરદ્રવ્ય તરફ લક્ષ જાય એ તો કહ્યું ને કે પર દવાઓ દુગઈ, એ તો દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ નથી. વિકાર થાય એ કાંઈ ચૈતન્યની ગતિ છે? વિકાર થાય એ ચૈતન્યની ગતિ હોય નહીં. પર દવાઓ દુગઈ, પરનું લક્ષ થતાં દુર્ગતિ થાય છે. આ 4 ગતિના ભ્રમણ થાય છે એ દુર્ગતિ છે. પરનું લક્ષ કરતા થાય છે ને, સ્વના લક્ષે રહેતો તો કોઈ ગતિ થાય નહીં, સિદ્ધની ગતિ થાય, પંચમ ગતિ થાય. ચૈતન્યની તો એવી ગતિ છે, પંચમ ગતિ હોય એનાથી, એને કઈ આ 4 ગતિના ભ્રમણ હોય નહીં. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, વિતરાગનો માર્ગ ભારે આકરો બાપા. પ્રથમ તો પરદ્રવ્યથી લાભ થાય એ દ્રષ્ટિ મિથ્યાત્વ છે. સંકિતિને પરદ્રવ્યમાં લાભની દ્રષ્ટિ નથી. સંકિતિને પરદ્રવ્યમાં લાભની દ્રષ્ટિ નથી. પરદ્રવ્યમાં એને કાંઈ ગમવાપણું, રુચિ કરવાપણું, ઇષ્ટપણું હોતું નથી. પરદ્રવ્યથી લાભ છે એવી એની દ્રષ્ટિ જ નથી. છતાં પરદ્રવ્ય તરફનું જેટલું લક્ષ રહે છે એટલો ચારિત્રનો દોષ છે. સંકિતિને પણ, સંકિતિ છે જે ભૂમિકામાં છે એ પ્રમાણે એને એટલું હજી ચારિત્રની નબળાઈ છે એટલે એવો દોષ હોય છે. 4થા ગુણસ્થાને, 5મા ગુણસ્થાને, જે ગુણસ્થાને હોય તે પ્રમાણે. 4થા ગુણસ્થાને હજી કસાયની 3 ચોકડી બાકી છે, 5મા ગુણસ્થાને કસાયની 2 ચોકડી બાકી છે, અને 7મે 6ઠે છે તો હજી કસાયની 1 ચોકડી બાકી છે.
એટલે એટલો એને ચારિત્રનો દોષ પણ હોય છે, પણ દ્રષ્ટિ સમ્યક છે. દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા સમ્યક છે. દ્રષ્ટિમાં એમ નથી કે આ કરવા લાયક છે, એમ નથી. એ ચારિત્રના દોષને મટાડવાની આ વાત છે. શું વાત છે ચારિત્રના દોષને મટાડવાની? કે સમસ્ત પરદ્રવ્યને પછકતો તે તત્સંબંધી, એટલે જેટલા પરદ્રવ્ય છે એ બધા સંબંધી નૈમિતિક વિકારને છોડે છે, અર્થાત ચારિત્ર દોષને મટાડે છે. પરદ્રવ્યમાં લક્ષ જતું હતું તે ચારિત્ર દોષ હતો. હવે પરદ્રવ્યથી લક્ષ છોડતા ચારિત્રનો દોષ છૂટી જાય છે. 352 પાના પર કહે છે કે સમસ્ત પરદ્રવ્યને પછકતો એટલે શું? કે એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરવો અને એમાં જ રહેવું. સમસ્ત પરદ્રવ્યને પછકાય કઈ રીતે એ સમજાવે છે ગુરુદેવ. સમસ્ત પરદ્રવ્યને પછકતો એટલે શું? એનું લક્ષ છોડે છે. લક્ષ છોડે છે એટલે શું? એના તરફની રાગ, રુચિ, આસ્થા, આસક્તિ એ બધાને છોડે છે. અને એ બધું થાય કેવી રીતે? તો કે એક સ્વદ્રવ્યનો આશ્રય કરતા, સ્વદ્રવ્યનો લક્ષ કરતા, સ્વદ્રવ્યનું મહાત્મા આણીને એ તરફ દ્રષ્ટિ કરતા, સ્વદ્રવ્ય તરફ પોતાના ઉપયોગને લઈ જતા એ સમસ્ત પરદ્રવ્યનું પચકાણ થાય છે. સમસ્ત પરદ્રવ્યને પચકતો એટલે શું? કે એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરવો અને એમાં જ રહેવું. પંચ મહાવ્રતને પાળવા એમેય નહીં. કેમ કે પંચ મહાવ્રતના પરિણામનો આશ્રય પરદ્રવ્ય છે. એ તો આવી ગયું ને 277 કે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જ્ઞાન, તે જ્ઞાન છે. જીવ આદિ 9 પદાર્થો દર્શન છે અને 6 જીવનિકાય ચારિત્ર છે. એ બધો વ્યવહાર છે અને એ વ્યવહાર સઘળો એ નિષેધ્ય છે, ધ્યેય છે. એ વાત અગાઉ આપણે 276-277 કરી છે. નિશ્ચયની આવી વાત આવે એટલે લોકોને સમજ ન પડે એટલે પછી વાંધા કાઢે. જે અપેક્ષાથી નિશ્ચયની જે રીતે વાત કરવામાં આવી હોય એને સમજે નહીં ને ખોટા પછી દઈને બેસે કે નિશ્ચય ને વ્યવહાર બે જોઈએ ને. પણ ભાઈ નિશ્ચય જોઈએ પહેલા એ સ્વીકાર ને પછી વ્યવહારની વાત કરીએ. તો એને વ્યવહાર દ્વારા નિશ્ચયની સ્વીકાર કરાવવો છે કે વ્યવહાર થાય તો પછી આગળ નિશ્ચય થાય. એમ ન હોય ભાઈ. તો નિશ્ચયને સ્વીકાર એટલે આપોઆપ જે પછી જે છે તે વ્યવહાર છે. ત્યાં સુધી વ્યવહાર શું છે એની સમજ જ પડે નહીં. નિશ્ચય વિના વ્યવહારની ખબર જ પડે નહીં. કોને વ્યવહાર કેવો એ ખબર જ ન પડે. નિશ્ચય થાય એટલે બધું આપોઆપ બધું સમજાઈ જાય છે. સ્વરૂપનું લક્ષ થતા અનુભવ થયા પછીથી આ બધી સિદ્ધાંતની વાતો છે ને એ બરાબર સહેલાઈથી સમજાઈ જાય છે. એટલો જે વિસ્તાર છે બધો વિસ્તાર એક સાથે સાચો લાગવા માંડે છે. જ્યારે દ્રવ્યસૂત્ર વાંચતા હતા ત્યારે યાદ કરીને જે એ કરતો હતો, મહેનત કરતો હતો, એ બધું એક વખત અંદરમાં જાય, અનુભવ કરે એટલે બધું એક જ ઝાટકે બધું સાચું સમ્યક થઈ જાય છે. એટલે જેને નિશ્ચય થયો છે એને પછી બધો વ્યવહાર જે છે તે વ્યવહારની રીતે વ્યવહાર સાચો છે. વ્યવહારની અપેક્ષા એ સાચો છે. પણ નિશ્ચય વિના વ્યવહાર એ નથી. એટલે નકામાનો એમ કહેતો હોય કે વ્યવહાર કરતો હોય તો એ સમજો જ નથી. વ્યવહાર હોય છે એની કઈ ના નથી, પણ એ બંધનું કારણ છે. ભાવલિંગી સંત દિગંબર મુનિરાજને પણ વ્યવહાર હોય છે, પણ એને એ બંધનું કારણ માનીને એને એ હેજ માને છે અને છોડે છે. અને વ્યવહારથી નિશ્ચય થાય એમ 3 કાળમાં છે. અહીંયા 3જા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો સમસ્ત પરદ્રવ્ય પચકવાની વાત લીધી છે. સમસ્ત પરદ્રવ્ય પચકવાની વાત કરી છે. નિર્દોષ આહાર લે એ વિકલ્પ છે, એ છોડ એમ કે છે. એટલે એવો વિકલ્પ છોડ. નિર્દોષ આહાર લે ત્યાં મુનિપણાને આંચ આવે એમ નહીં, પણ અહીંયા પરદ્રવ્યનો સર્વથા આશ્રય છોડાવવા, એનું લક્ષ છોડાવવા, એક સ્વદ્રવ્યનો પૂર્ણ આશ્રય કરવો એમ વાત છે. કેમ કે એને ત્યારે શુદ્ધને પૂરો થાય છે, અર્થાત ત્યારે કેવળ જ્ઞાન થાય છે. સર્વ પરદ્રવ્યનો ભાવ છોડતા કેવળ જ્ઞાન થાય છે.
છેલ્લે કહે છે કે આ પ્રમાણે પરદ્રવ્ય બધા નિમિત્ત છે અને નિમિત્તને લક્ષ્ય થતો વિકારી ભાવ નૈમિતિક છે. ધર્મી પુરુષો મુનિવરો એ સમસ્ત પરદ્રવ્યના લક્ષને અને તેના સંબંધે થતા વિકારી ભાવને પચકે છે ત્યારે સ્વદ્રવ્યનો આશ્રય સંપૂર્ણ પૂરો થાય છે અને એને કેવળ જ્ઞાન થાય છે. આવી વાત છે. તો આપણે ટીકા ઉપરના પ્રવચનના અંશો પૂરા કર્યા. હવે કેટલાક અંશ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી લઈએ. ઘણો વિસ્તાર થયો છે એટલે એ ખાસ અગત્યની વાત છે એટલી જ આપણે લઈએ છીએ. અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં છેલ્લે અહીંયા કહે છે આજ પાના ઉપર કે આત્મા સ્વદ્રવ્ય પોતે જે સ્વરૂપે છે તેનો પ્રથમ આશ્રય લેતા સમ્યક દર્શન એટલે અબંધ પરિણામ ઉત્પન્ન થાય છે. આત્મા સ્વદ્રવ્ય પોતે જે સ્વરૂપે છે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો આશ્રય લેતા સમ્યક દર્શન એટલે અબંધ પરિણામ ઉત્પન્ન થાય છે અને ત્યારે એને વ્યવહારની રુચિ છૂટી જાય છે. પછી તે જેટલું પરદ્રવ્ય એટલે નિમિત્ત, પરદ્રવ્ય એટલે નિમિત્ત, એટલે પછી તે જેટલું પરદ્રવ્ય એટલે નિમિત્તનું લક્ષ છોડે છે તેટલા તત્સંબંધી રાગને તે છોડે છે. તત્સંબંધી એટલે તેના સંબંધી ના રાગને છોડે છે. પરદ્રવ્યનું જેટલું લક્ષ છોડે છે એટલા પ્રમાણે એ રાગને છોડે છે. તે સંબંધીના રાગને છોડે છે. પરદ્રવ્ય સંબંધીના રાગને છોડે છે. અને ત્યારે ત્યાં 354 પાના પર કહે છે કે ત્યારે સ્વદ્રવ્યના આશ્રયે તેને સ્થિરતા વધે છે. આ તો ન્યાયના સિદ્ધાંત બાપુ. અહીં તો દ્રષ્ટાંતથી સમજાયું છે. હવે આમાં આ પાના ઉપર અહીંયા 6ઠ્ઠા પેરેગ્રાફમાં વાત કરે છે કે સાધુના નિમિત્તે ગૃહસ્થ જે આહાર પાણી બનાવે તે ઉદ્દેશિક આહાર છે. આજે મહારાજ આવવાના પધારવાના છે માટે એમના માટે આહાર જળ બનાવો એમ બનાવેલો આહાર ઉદ્દેશિક આહાર છે. આ વાતને યાદ રાખી અને પાના નંબર 355 ઉપર અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે કે તત્વજ્ઞાનપૂર્વક એટલે શુદ્ધ અંતર તત્વ પ્રભુ આત્માના જ્ઞાન શ્રદ્ધાન સહિત જેણે ઉદ્દેશિક આદિ આહારને પચક્યો છે, છોડ્યો છે, તેણે તેના નિમિત્તે થતા વિકારના ભાવને પચક્યો છે, અર્થાત તેને તેવો વિકાર ઉત્પન્ન જ થતો નથી. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત નૈમિતિક ભાવ જાણવો એટલે એ દ્રષ્ટાંત દ્વારા પોતે પોતાના સ્વરૂપ તરફ જવું. આ રીતે એટલે કે આ દ્રષ્ટાંતે સમસ્ત અન્ય દ્રવ્ય તે નિમિત્ત અને એના લક્ષ્ય ઉત્પન્ન થતો ભાવ વિકાર તે નૈમિતિક એમ દ્રવ્યને અને ભાવને નિમિત્ત નૈમિતિક ભાવ છે. ભગવાન કહે છે અમે પણ તારા માટે પરદ્રવ્ય છીએ, તેથી અમારા તરફ તારું જેટલું લક્ષ જશે તેથી પણ તને વિકાર જ થશે. પરંતુ પોતાના આત્મામાં જતા, પોતાના સ્વરૂપમાં જતા જ વિકાર રહિત દશા થશે. પછી આત્મા સિવાયના ગમે તે હોય એ તીર્થધામ હોય તો પણ એના લક્ષે જે ભાવ થાય નૈમિતિક તે રાગ જ હોય. જાત્રા કરીએ તો પણ એ પણ રાગ જ છે, બીજું કાંઈ નથી. ત્યારે કાંઈ ભક્તિ પૂજા જાત્રા વગેરે કરવા જ નહીં. શું ગુરુદેવ કહે છે કે કોણ કરે ભાઈ? પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં લગી એને એ બુદ્ધિએ એ ભાવ આવ્યા વિના રહે નહીં. પણ એ જ્ઞાની કર્તવ્ય બુદ્ધિએ એને કરતો નથી. જ્ઞાની એને કરવા લાયક છે એવી બુદ્ધિથી કરતો નથી. પણ એવો સ્વભાવ આવે છે ને જ્ઞાની પણ જાત્રા કરે છે. પણ જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને તેનું લક્ષ થતા શુભ કે અશુભ ભાવ જે થાય છે
એ બંધનું જ કારણ છે. તો આપણે આ રીતે આ ગાથા પૂરી કરીએ છીએ. હવે એના પછી કળશ 178 આવે છે, તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે